परिस्थिति भैया तुम्हारा बहुत खराब है। अब का गई परिस्थिति की बात क्या करिए, परिस्थिति को बात करिए। ઉધનાની આગની વિનાશક લપેટમાં 2 જીવ ગયા, 3 હજુ ઝઝૂમી રહ્યા. ફાયર સાધનો હતા કે નહીં? જવાબ ક્યાં? કંપનીની બેદરકારી કે ફાયર વિભાગની નિષ્ક્રિયતા? મોટી આગ, મોટો પ્રશ્ન. કામદારોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે? નમસ્કાર, હું છું પૂજા. થોડા દિવસ પહેલા સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. ત્યારે આજે આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 5 કામદારોમાંથી 2ના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે અન્ય હજુ 3 પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં દાઝેલા તમામ કામદારોને પહેલાથી નવી સિવિલમાં અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ હતી. પરંતુ દુઃખદ વાત એ છે કે સારવાર છતાં 2 કામદારોના જીવ બચાવી શક્યા નથી. શું ફાયર એનઓસી હતી? ફાયર ઇક્વિપમેન્ટના સાધનો હતા? તો હતા તો પછી આ પ્રમાણેની ગંભીર આગ કેવી રીતે બની? આગ લાગી તો લાગી, તેની અંદર 5 જેટલા લોકો છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. આ સમગ્ર મામલો છે ઉધના રોડ નંબર 3 પાસે આવેલ SBI બેંકની સામેની ફેક્ટરીની અંદર વહેલી સવારે જ્યારે કર્મચારી કારખાનામાં જઈ રહ્યા હતા અને સવારની સમયે જ્યારે કામની શરૂઆત કરવા માટે મશીન ચાલુ કર્યું ત્યારે અચાનક જ ત્યાં આગ ભભૂકી ઉઠી. જોતામાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કેટલાક જો કર્મચારીઓ છે તે પોતાના જીવ બચાવવા માટે કોઈ દાદરા પરથી બહાર આવ્યું તો કોઈએ ઉપરથી નીચે કૂદકા માર્યા, એવા પણ સમાચાર અમારી સામે આવી રહ્યા છે. પરંતુ જે 5 લોકો હતા તે ત્યાં જ અટકી ગયા હતા અને તે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, એટલે કે દાઝી ગયા હતા. આ સમગ્ર મામલે કોની બેદરકારી કહેવાય? સુરત ફાયર વિભાગની બેદરકારી કહેવાય કે પછી કંપનીના સંચાલકની બેદરકારી કહેવાય? પરિવારના 2 સદસ્યોના તો જીવ ગયા છે, તેનું મોત નિપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા દર વખતે છે સુરત શહેરમાં આગ લાગે છે ત્યારે એક જ વાત કહે છે કે ફાયર સેફ્ટીના સાધનો હતા. તો સાધનો તમામ આગ લાગે છે ઘટનામાં હોય જ છે, તો પણ એનો ઉપયોગ કરવાનો કેમ કંપનીના સંચાલકો હોય કે પછી સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ હોય, કેમ એ લોકોને ટ્રેનિંગ નથી આપતી? પ્રાપ્ત માહિતી મુજબ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં સ્ક્રેપમાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયો. ત્યાં સંગ્રહિત પ્લાસ્ટિકના દાણા બળીને માટીના ઢગલા જેવા દેખાયા. આગના સમયે કારખાનામાં કામ કરતા કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે ભયજનક પ્રયાસો કર્યા. કેટલાક કર્મચારીઓ સીડીઓ દ્વારા નીચે ઉતર્યા, જ્યારે કેટલાક કર્મચારીઓ પ્રથમ માળની પરથી પૂંઠા ભરેલા થેલાઓ પર કૂદકો મારી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. પરંતુ આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સમગ્ર ઘટનામાં બેદરકારી કોની છે? કંપનીના સંચાલકની કે પછી ફાયર વિભાગની? જો કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર ઇક્વિપમેન્ટ લાગેલા હતા તો તેનો ઉપયોગ કેમ ન થયો? અને જો આવા સાધનો હાજર જ ન હતા તો ફાયર વિભાગે અત્યાર સુધી શું તપાસ કરી હતી? પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં છે તે આગ ભભૂકી ઉઠી હતી અને તે જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેની અંદર 5 જેટલા જે શખ્સો છે તે દાઝી ગયા હતા. તેનામાંથી એક જે નીરજના પપ્પા છે, એટલે કે નીરજની પણ અત્યારે આ ટૂંકી સારવાર દરમિયાન છે મોત નિપજ્યું છે. નીરજના પપ્પા આપણી સાથે છે, રોઈને તેમના હાલ છે તે ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. ઠીક, क्या घटना बनी थी उस दिन? घटना भैया हम कहा बताए, हम तो वहाँ रहे नहीं, मुझको तो घटना कहा बताई, देखे सामने तो नहीं देखे, कहा बताई घटना. जो आपका लड़का था इधर था, एडमिट था, किस तरीके की परिस्थिति थी? यहाँ पे दवा सुई थी, आप पुल कराए थे, सब रहे साथ में रहे, सब मिलकर दवा सुई कराए साथ में थे. फिर उसके बाद इधर दूसरा जगह लेकर शिफ्ट किया, उधर भी साथ में गए थे. किस तरीके का इलाज यहाँ पे हुआ था? कितना वो ये हो गया था, दाज गया था? दाग के हाथ में गया है,
दोनों दोनों हाथ में, दोनों पैर में इतना मुंह पूरा जला है इसका। क्या हादसा हुआ था उसकी आपको कोई जानकारी है? कुछ उसका जानकारी नहीं है यार, उसका जानकारी नहीं क्या हादसा कैसे हुआ। जो नीरज है वो आपका लड़का था, कितने लड़के थे, वो किस तरीके का अभी परिस्थिति है आपकी? परिस्थिति भैया तुम्हारा बहुत खराब है। अब का गई परिस्थिति की बात क्या करिए, परिस्थिति को बात करिए। कुल मिला के भैया घरे पहुंचवा देता जब सोचा मैं घरे पहुंच पाए तो खाली क्या मांग है अभी आप लोगों को? क्या मांगे इनसे? अब ये तो संगे संगे आदमी खुद है तो इससे क्या मांगे? जो इसके ईमान पे आएगा वो करेगा, नहीं करेगा। हमको घरे पहुंचाए फंसे बेचते चाहता। જે પ્રમાણે જે ગંભીર રીતે જે દાઝી ગયો હતો નીરજ અને તેની ટૂંકી સારવાર દરમિયાન છે તે મોત નીપજ્યું. મહત્વની વાત એ છે કે પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપનીમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત વિઝિટ થતી હોવાની વાત કરવામાં આવે છે. જો ખરેખર વિઝિટ થતી હોત તો આવી મોટી દુર્ઘટનામાં ફાયર સેફ્ટીના સાધનો નિષ્ક્રિય કેમ રહ્યા? શું ફાયર વિભાગ પાસે આગ લાગવાની ઘટના અને તેમાં કામદારોના જીવ બચાવવા માટે કોઈ સ્પષ્ટ પ્લાનિંગ છે? ફાયર વિભાગ દ્વારા આગ लाग्યા બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવે છે, પરંતુ આગ લાગવાનું મૂળ કારણ શું છે? શું આજ સુધી ફાયર વિભાગે બેદરકારી દાખવનાર સામે દાખલારૂપ કોઈ કડક કાર્યવાહી કરી છે? આ બધા પ્રશ્નો આજે સુરતની જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા છે. બે કામદારોના મોત બાદ ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે પ્રશ્ન માત્ર આગનો નથી, પ્રશ્ન છે કામદારોના જીવનો અને તેમની સુરક્ષાનો અને જવાબદારીનો. સુરતના ઉધના રોડ નંબર 3 અને SBI બેંકની જટ સામે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ છે તે ભભૂકી ઉઠી હતી. ત્યારબાદ તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેની અંદર 5 જેટલા જે કર્મચારી છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમાંથી 2 જે શખ્સો છે તેમના છે અત્યારે હાલ મોત નિપજ્યા છે. આપણી સાથે એમના પરિજન છે, આપણે એમની સાથે વાત કરીશું. जी क्या कुछ घटना बनी थी और कौन जो अभी वो है वो एक्सपायर हो गए? हमारा नाम आलमीन है, हमारे चाचा का लड़का है, उसका नाम अमीर है. मैं बम्बई में था, मुझे खबर मिली वहाँ पे कि आग लग गई थी कंपनी में और भाई तुम्हारा जल गया है. उसको अस्पताल लेके आया गया, उस अस्पताल से फिर यहाँ पे लेके आया गया, फिर यहाँ पे पता चली कि उसकी डेथ हो गई. क्या नाम था जो आपका सगा था मर गए? वो चाचा का लड़का था, उसका नाम था अमीर. क्या लगता है किसकी बेदरकारी थी? कंपनी की थी? क्या लगता है आपको उधर फायर सेफ्टी के साधन होते तो क्या इस तरीके की घटना होती क्या? मैं यहाँ पे नहीं था, मुझे जो मिला है खबर वही मैं बता रहा हूँ कि कंपनी में आग लग गई थी किसी वजह से. क्या लगता है अभी कंपनी वाले क्या बोल रहे हैं आपको? कंपनी वाले बोल रहे हैं कि जो कुछ उसका 2 बच्चे हैं और बीबी है, जो कुछ होगा उसको दिया जाएगा. हम तो ये कह रहे हैं कि उसके बच्चों का और उसका बीबी का देखें. कितने लोग परिवार में है और क्या आप लोगों की मांग हो रही है अभी कंपनी मालिक से? कंपनी मालिक से मुश्ताक भाई से बात हुई है, जो हुई है. मैं तो अभी पहुंचा हूँ. એ પ્લાસ્ટિક કારખાનાની ફેક્ટરી હતી. क्या घटना बनी? ઘટના તો એ શોર્ટ સર્કિટના કારણે થયું હતું. હવે તો ઘટના ઉપરવાળા તરફથી જે થઈ ગયું એ થઈ ગયું. કેટલા લોકો દાઝી ગયા? 5 જણા દાઝી ગયા હતા. એમાંથી 2 જણની મૃત્યુ થઈ ગઈ છે. બેમાંથી 2 જણની મૃત્યુ થઈ, 3 જણા હમણાં એકદમ ફિટ છે. શું નામ છે? કોનું? અમીનનું. એક અમીન, એક નીરજ. શું લાગે છે કોઈ બેદરકારી બોલની અંદર? અને બેદરકારી તો કઈ હતી, એ બધી વ્યવસ્થા હતી. બેદરકારી તો કઈ નહીં હતી. અરે જે લખવાનું થવાનું હોય એ તો થઈ જ જશે. તો ઉપરવાળા તરફથી હતું એટલે થઈ ગયું. હવે આમાં બેદરકારી તો લાગે કારણ કે ફાયર સેફ્ટી સાધન નહીં હતા. હતા અગાઉ ફાયર- બી આગ લાગી હતી એટલા માટે. હવે જો કોઈ કારખાના છે એ આગ લાગવા વખતો કે થતી જ હોય. હવે કોઈ કોઈના ઉપર લે નહીં કે મારાથી આગ લાગી છે એમ. હા, તો કારીગર એમ કે નહીં મારાથી ભૂલ થઈ ગયું, એ થઈ ગયું. એટલે કારીગરથી ભૂલ થઈ છે.
કારીગરથી ભૂલ નથી કે એ તો શોર્ટ સર્કિટ છે. હવે કોનાથી થઈ એ કોઈ એક્સેપ્ટ કરશે નહીં. જીબી વાળા જીબીની એક્સેપ્ટ નહીં કરશે, બીજો કોઈ એક્સેપ્ટ કરશે. ફાયર સેફ્ટીની બધી વસ્તુ હતી અંદર. એ તો બધું હશે નહીં તો બળી ગઈ હશે તો ક્યાં દેખાશે? હા, જઈને આવ્યો. ફાયર સેફ્ટી સાધનો નહીં હતા એટલા માટે કદાચ એ હશે તો બચી જતે. ફાયર સેફ્ટીના બધા સાધનો હતા જ. હવે તમને દેખાય નહીં હશે તો વાત અલગ છે. હા, છે જ. એ મેં જોઈ નથી હમણાં સુધી. હું જો નથી જોવા માટે ઊભું નથી, કેમ કે એના સીલ મારી દીધી. પરિવારને કેટલો ન્યાય આપશો? એ પ્રાય જેવી રીતના એનો ન્યાય મળે, એમનો છોકરો ગયો છે, અમને પણ એ વસ્તુનો દુઃખ છે. એમને કોઈનો માણસ તો કોઈ ઘરમાંથી વ્યક્તિ જાય તો વસ્તુ દુઃખ તો કેમ અમારા ઘરમાંથી જાય તો અમને પણ દુઃખ થાય. એમનો ગયો છે તો અમને પણ એ દુઃખ છે. એ જે પણ એની છે ફેસિલિટી અમે એની પૂરી કરીશું. અમારી જે કંપની છે કામ કરતા હતા અને આપણા કારીગરો હતા 5 જણા દાજી ગયા હતા, એમાંથી 2 જણા મૃત્યુ થઈ ગયું છે, 3 જણા એકદમ ફિટ છે. અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવનો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.